ઘણા લોકો ઘરની બહાર ઘોડાની નાળ લગાવતા હોય છે। તમને થતું હશે ને કે આવું કેમ? ઘરના દરવાજા પર ઘોડાની નાળ મૂકવાથી શું ફાયદો થાય છે? જો ખબર ન હોય તો આવો જાણીએ। વાસ્તુમાં ઘોડાની નાળને ખૂબ જ શુભ ગણવામાં આવે છે। તેની પાછળનું કારણ શું? ઘોડાની નાળનો એક મોટો ફાયદો એ છે કે તેને દરવાજા પર મૂકવાથી તમારી ખુશીઓ પર કોઈની નજર લાગશે નહીં। ઘરના દરવાજા પર ઘોડાની નાળ મૂકવી ઘણી સારી ગણવામાં આવે છે। તમે ઘણીવાર લોકોને ઘોડાની નાળના ફાયદા વિશે વાત કરતા સાંભળ્યા હશે। જાણો કે તેને ઘરમાં મૂકવાથી કેવી રીતે બધા ઝઘડા સમાપ્ત થઈ જાય છે। ઘોડાની નાળ તમને સરળતાથી મળી જશે। આ એટલી શક્તિશાળી હોય છે કે ઘરની ખુશીઓ પર કોઈની ખરાબ નજર લાગવા દેતી નથી। વાસ્તુ અનુસાર ઘરના દરવાજા પર ઘોડાની નાળ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બનેલી રહે છે અને નકારાત્મકતાથી મુક્તિ મળે છે। જ્યોતિષ મુજબ ઘરના દરવાજા પર ઘોડાની નાળ મૂકવાથી શનિ સાથે સંબંધિત તમામ દોષ દૂર થાય છે અને શનિની ક્રૂર દ્રષ્ટિ તમારા પર પડશે નહીં। જો તમે શનિની 7.5 મહાદશા કે ઢૈયાના પ્રભાવ હેઠળ છો તો તમને ઘોડાની નાળ મૂકવાથી ચોક્કસથી ફાયદો થશે। ઘોડાની નાળ મૂકવાથી ચોક્કસથી ફાયદો થાય જ છે। ઘોડાની નાળ દરવાજા પર મૂકવાથી ધન ધાન્યની પ્રાપ્તિ પણ થાય છે અને ઘરમાં બરકત આવે છે। તેથી ઘરના દરવાજા પર લોકો ઘોડાની નાળ મૂકે છે। ઘરમાં ઘોડાની નાળ એટલે ઘરના દરવાજે ઘોડાની નાળ લગાવી અતિ શુભ છે। જ્યોતિષ શાસ્ત્રમાં પણ એનું ખૂબ જ મહત્વ છે। જો તમે ઘરના દરવાજે ઘોડાની નાળ લગાવો તો એનાથી તમારા શનિ ગ્રહ શુભ ફળ આપે છે। તમને સાડાસતી, ઢૈયા અને શનિની મહાદશાનું જરા પણ ખરાબ ફળ મળતું નથી। વાસ્તુ પ્રમાણે પણ ઘોડાની નાળ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે, નકારાત્મક ઉર્જા બહાર જાય છે। પણ યાદ રાખવું જરૂરી છે કે ઘોડાની નાળ તમારે ઘરના બારણે જ લગાવી એટલે દરવાજા ઉપર જ લગાવી। બીજી વસ્તુ, જો તમે હનુમાન દાદાનું પગનું સિંદૂર લગાવીને ઘોડાની નાળ જો ઘરના બારણે દરવાજે લગાવો તો એનાથી તમારા ઘરથી ક્લેશ અને નકારાત્મક ઉર્જા અને નજર દોષ દૂર રહેશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર। ઘણા લોકો ઘરની બહાર ઘોડાની નાળ લગાવતા હોય છે। તમને થતું હશે ને કે આવું કેમ? ઘરના દરવાજા પર ઘોડાની નાળ મૂકવાથી શું ફાયદો થાય છે? જો ખબર ન હોય તો આવો જાણીએ। વાસ્તુમાં ઘોડાની નાળને ખૂબ જ શુભ ગણવામાં આવે છે। તેની પાછળનું કારણ શું? ઘોડાની નાળનો એક મોટો ફાયદો એ છે કે તેને દરવાજા પર મૂકવાથી તમારી ખુશીઓ પર કોઈની નજર લાગશે નહીં। ઘરના દરવાજા પર ઘોડાની નાળ મૂકવી ઘણી સારી ગણવામાં આવે છે। તમે ઘણીવાર લોકોને ઘોડાની નાળના ફાયદા વિશે વાત કરતા સાંભળ્યા હશે। જાણો કે તેને ઘરમાં મૂકવાથી કેવી રીતે બધા ઝઘડા સમાપ્ત થઈ જાય છે। ઘોડાની નાળ તમને સરળતાથી મળી જશે। આ એટલી શક્તિશાળી હોય છે કે ઘરની ખુશીઓ પર કોઈની ખરાબ નજર લાગવા દેતી નથી। વાસ્તુ અનુસાર ઘરના દરવાજા પર ઘોડાની નાળ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બનેલી રહે છે અને નકારાત્મકતાથી મુક્તિ મળે છે। જ્યોતિષ મુજબ ઘરના દરવાજા પર ઘોડાની નાળ મૂકવાથી શનિ સાથે સંબંધિત તમામ દોષ દૂર થાય છે અને શનિની ક્રૂર દ્રષ્ટિ તમારા પર પડશે નહીં। જો તમે શનિની 7.5 મહાદશા કે ઢૈયાના પ્રભાવ હેઠળ છો તો તમને ઘોડાની નાળ મૂકવાથી ચોક્કસથી ફાયદો થશે। ઘોડાની નાળ મૂકવાથી ચોક્કસથી ફાયદો થાય જ છે। ઘોડાની નાળ દરવાજા પર મૂકવાથી ધન ધાન્યની પ્રાપ્તિ પણ થાય છે અને ઘરમાં બરકત આવે છે। તેથી ઘરના દરવાજા પર લોકો ઘોડાની નાળ મૂકે છે। ઘરમાં ઘોડાની નાળ એટલે ઘરના દરવાજે ઘોડાની નાળ લગાવી અતિ શુભ છે। જ્યોતિષ શાસ્ત્રમાં પણ એનું ખૂબ જ મહત્વ છે। જો તમે ઘરના દરવાજે ઘોડાની નાળ લગાવો તો એનાથી તમારા શનિ ગ્રહ શુભ ફળ આપે છે। તમને સાડાસતી, ઢૈયા અને શનિની મહાદશાનું જરા પણ ખરાબ ફળ મળતું નથી। વાસ્તુ પ્રમાણે પણ ઘોડાની નાળ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે, નકારાત્મક ઉર્જા બહાર જાય છે। પણ યાદ રાખવું જરૂરી છે કે ઘોડાની નાળ તમારે ઘરના બારણે જ લગાવી એટલે દરવાજા ઉપર જ લગાવી। બીજી વસ્તુ, જો તમે હનુમાન દાદાનું પગનું સિંદૂર લગાવીને ઘોડાની નાળ જો ઘરના બારણે દરવાજે લગાવો તો એનાથી તમારા ઘરથી ક્લેશ અને નકારાત્મક ઉર્જા અને નજર દોષ દૂર રહેશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।